આજે ફરીથી હું તમારી માટે નવા પોઈન્ટ લઈને આવી ગયો છું. તો સૌ પ્રથમ આપણે મિરેકલ ખોલશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે જે પ્રોડક્ટ નાખી છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવું, એટલે કે ક્લાસિફિકેશન કઈ રીતે કરવું એની ડિટેલ તમને આપીશ. આપણે ડેમો પાર્ટી ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, આપણો જે પોઈન્ટ છે એના ઉપર આપણે જાશું. એમાં કંપની સેટઅપમાં જાશું, ત્યાર પછી એડવાન્સ સેટઅપ. ફ્રેન્ડ્સ, હવે અહીં તમને દેખાય છે કે પ્રોડક્ટ ક્લાસિફિકેશન રિક્વાયર્ડ, એટલે કે ફ્રેન્ડ્સ પ્રોડક્ટનું વર્ગીકરણ કઈ રીતે કરવું એની તમારે જરૂરિયાત હોય તમારે યસ કરવાનું રહેશે. ત્યાર પછી તમે યસ કરશો ફ્રેન્ડ્સ એટલે તરત જ નીચે એડવાન્સ પોઈન્ટમાં અહીં પ્રોડક્ટ ક્લાસિફિકેશનનું સેટઅપ આવશે. એમાં પહેલું છે ફ્રેન્ડ્સ પ્રોડક્ટ ક્લાસિફિકેશન. એમાં તમારે જે વર્ગીકરણ કરવું હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રિકની આઇટમ છે તો એલજી ટીવી છે તો તમે અહીં એક કરી અને ડિસ્ક્રિપ્શનમાં એલજી કરી શકો. ત્યાર પછી માસ્ટર રિક્વાયર, એટલે કે તમારે ખાતા વાઇઝ વર્ગીકરણ કરવું હોય, એટલે કે એકાઉન્ટ આપણે જે બનાવી છે એના વાઇઝ વર્ગીકરણ કરવું હોય તો તમે અહીં યસ આપી શકો અથવા તો નો રાખી શકો. ત્યાર પછી ઈડી છે તો એને આપણે ઇનેબલ રહેવા દેશું. જેટલા ફ્રેન્ડ્સ તમારે વર્ગીકરણ કરવા હોય એટલા તમે અહીં કરી શકો. એટલે કે ટૂંકમાં તમારે ઇલેક્ટ્રિકની દુકાન છે અથવા તો મોબાઈલ શોપની દુકાન છે તો તમે અહીં દરેક મોબાઈલના વર્ગીકરણ કરી શકો. દાખલા તરીકે બ્રાન્ડ નેમ વાઇઝ તમે એનું વર્ગીકરણ કરી શકો. અહીં બીજી સિક્વન્સ આપીશ, એમાં નોકિયા લખશું. આપણે અહીં નો રાખીશું, ઇનેબલ રાખીશું, અહીં ઓકે આપીશું. અહીં ફ્રેન્ડ્સ નેગેટિવ ક્લાસિફિકેશન સ્ટોક રિક્વાયર્ડ, એટલે કે જો ફ્રેન્ડ્સ તમારી પાસે સ્ટોક નેગેટિવમાં હશે અને પ્રોડક્ટનું તમે વર્ગીકરણ કરશો તો તમારે એરર જોતી હોય, એટલે કે તમને ખબર પડે કે સ્ટોક આપણો નેગેટિવમાં છે તો આપણે એને નહીં વેચી શકીએ. અહીં એવી રીતે તમારે ક્લાસિફિકેશન કરવું હોય તો અહીં તમે યસ કરી શકો. ત્યાર પછી વોર્નિંગ આપેલી છે તો તમને સામે એરર શો થશે કે તમારી પાસે સ્ટોક નથી. ત્યાર પછી મર્જ બેચ ઇન સેલ પરચેઝ, એટલે કે સેલ પરચેઝમાં તમે મર્જ કરી શકશો. જે તમે વર્ગીકરણનો બેચ રાખ્યો છે, દાખલા તરીકે નોકિયા અને એલજી મર્જ કરવું હોય તો તમે કરી શકો. અહીં એસ્કેપ મારીને આપણે એને યસ આપીશું. ફ્રેન્ડ્સ, આપણું સેટઅપ થઈ ગયું છે. હવે ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં પરચેઝ ઇનવોઇસ નાખીશું. અહીં ઇન્સર્ટ કરીને બિલ બનાવશું. અહીં ફ્રેન્ડ્સ નવી પ્રોડક્ટ બનાવીશું. આપણે એમાં નોકિયા લખીશું. ત્યાર પછી જીએસટી કોમોડિટી છે એમાં 18% લઈ લેશું. સ્ટોક રિક્વાયરમાં યસ રાખશું. ફ્રેન્ડ્સ, હવે તમે જોશો તો અહીં ક્લાસિફિકેશનની રિક્વાયર્ડ છે એમાં યસ આપી દેશો. ત્યાર પછી તમારે અહીં પૂછશે કે તમારે વર્ગીકરણ કેમાં લઈ જવું છે. એલજીનું હશે ફ્રેન્ડ્સ તો એમાં તમે એલજીમાં યસ કરશો. ત્યાર પછી અત્યારે એલજીનું નથી તો આપણે એલજીમાં નો કર્યું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ નોકિયા છે તો આપણે નોકિયામાં યસ કરીશું, ઓકે મારીશું, પ્રોડક્ટ આપણી સેવ કરીશું. અહીં નોકિયા છે ફ્રેન્ડ્સ, અહીં તમે જોશો તો નોકિયામાં આવી ગયું છે તો આપણે નોકિયા 5.1 વેચવાનો છે. અહીં સિરિયલ નંબરનું આપણે આગળ સેટઅપ કર્યું હતું એ પ્રમાણે આવી ગયું છે. ફ્રેન્ડ્સ, આ પ્રોડક્ટનું ક્લાસિફિકેશન થઈ ગયું છે, એ આપણે સેવ કર્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ
પૂરો કાલે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.